જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. જય ગોગા મહારાજ. આપણે નીકળ્યા છીએ બહાર ફરવા. તો બને રહેજો વિડીયોમાં. તમને નવી જગ્યા બતાવીએ જે લગભગ ગુજરાત વાળા MP માં ઉજ્જૈન પતા હશે, ઓમકારેશ્વર પતા હશે, ઇન્દોર પતા હશે. લગભગ આ જગ્યા કોઈએ જોઈ નહીં હોય તો આજ આપણે બતાવીએ તમને. જોઈએ તો અમુક ઓછા લોકો એમ, આજ આપણે તમને બતાવીએ બધા એના. તો બને રહેજો વિડીયોમાં. ચલો તો નીકળીએ હવે આગળ, કેમ કે સફર લાંબુ વાર લાગશે. મિનિમમ 4 કલાક જેવું લાગશે અહીંયા થાનલાથી. 150 કિલોમીટર ઉપર છે. તો ચલો નીકળીએ ફટાફટ, કેમ કે ઓલરેડી થઈ ગયું મોડું. તો મિત્રો નીકળી ગયા આપણા. આપણું સફર ચાલુ થઈ ગયું. તો બને રહેજો વિડીયોમાં. મિત્રો આપણે ફાટક જઈએ મેઘનગર ના થાનલા વચ્ચે. આ ફાટક બહુ ફેમસ છે. રાત્રે ઘણા લોકો ફાટક ઉપર લૂંટાઈ જાય. એટલી ફેમસ ફાટક. આપણા નજીકના લોકો તો હાદસા થઈ ચૂકેલા આ ફાટક. આ ફાટક નું નામ છે સજેલી. બહુ ફેમસ ફાટક. જો રાતે ઉભા રહ્યા તો ગયા. રાતે બહુ મોડાની વાતો, 1-2 વાગે જેવું અત્યારનો ટાઈમ હોય ને તો અહીંયા બહુ ખતરો. એના માટે જ અહીંયા સાઈડમાં પુલ બનાવે, આ બધા હાદસા થાય નહીં. મિત્રો આપણે ઇન્દોર હાઈવે પર ચડી જઈશું હવે. જો સીધું અમદાવાદ, ડાબી બાજુ ઇન્દોર. જોઈ લો હવે, ડ્રાઈવર સાઈડ વળી જાઓ, ડાયરેક્ટ અમદાવાદ છે. 265 કિલોમીટર અમદાવાદ થાય. અને આ બાજુ આપણે ખાલી સાઈડ વળી જઈએ ડાયરેક્ટ ઇન્દોર હાઈવે 4 લાઈન. સૂર્યનારાયણ ઉગી ગયા છે મસ્ત મજાના, જોઈ લો તમે. જંગલ એરિયા જોઈ લો મિત્રો. બોર્ડ આવી ગયું છે. ઇન્દોર 148 કિલોમીટર, ધાર 88 કિલોમીટર. આપણે ધાર સુધી જઈશું, પછી ત્યાંથી ડ્રાઈવર સાઈડ વળવાનું આવશે. એટલે માંડવ પહોંચીશું. આ આપણો વિડીયો ધમાકેદાર થવાનો. તો બધા ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો વચ્ચે આવશે બહુ ખતરનાક મચ્છલીઓ ઘાટ આવશે એ ફાઇનલ. પણ 2-3 વર્ષથી હાઈવે સાઈડમાં કરી નાખ્યો. મચ્છલિયા ઘાટ ના સાઈડ પકડી લેવા. જો રસ્તો હશે મચ્છલિયા ઘાટ ઉપર થઈને જવાનો તો આપણે પાક્કું તમને મચ્છલિયા ઘાટ ઉપર થઈને જ લઈ જઈશું. અમે બતાવીશું મચ્છલીઓ ઘાટ બહુ ફેમસ છે. ત્યાં આગળ રાતે જે જાય લૂંટાઈ જ જાય. બધા બહુ પીવાય મચ્છલિયા ઘાટ થી. આપણે મચ્છલીઓ ઘાટે તમને બતાવીએ. તો બનાવે છે વિડીયોમાં. જો મિત્રો સામે મસ્ત પહાડ, સૂર્ય. ખાલી લોકેશન જોવા, લોકેશન કેટલું મસ્ત લોકેશન. કેટલો મોટો આમાં ડુંગર દેખાય. આ બાજુ સૂર્યનારાયણ ઉગ્યા. મારા ખ્યાલથી જે ડુંગર દેખાય હવે મચ્છલીઓ ઘાટ છે. એના ઉપર થઈને ગાડી જશે. રસ્તો હશે શ્યોર પાક્કું કે એના ઉપર થઈને જ આપણે જશું. વાહ ભાઈ વાહ, પહાડોની મોજ જો, પહાડ ને સૂર્ય. કેટલું મસ્ત નેચરલ સૌંદર્ય કહેવાય. જોઈ લો મિત્રો, બોર્ડ આવી ગયું મચ્છલિયા. આ મચ્છલિયા ઘાટ ખરેખર કોઈને અહીંથી નીકળવાનું થાય રાત્રે તો ડ્રાઈવરોના હાથ કાપવા માંડતા હતા. ટ્રકવાળાના કે અંગાત પોલીસ આવતી. આ એટલો ફેમસ ઘાટ આ મચ્છલીઓ જે અહીંયા આવી ગયો પછી સાઈડમાં રાખી દીધો હોય ને, અને હાઈવે સીધો લઈ લીધો. 2-3 વર્ષ થઈ ગયા. તો આપણે ટ્રાય કરીશું મચ્છલિયા ઘાટ ઉપર થઈને જવાની કોશિશ કરશું આપણે.
મિત્રો, અમે એક મામાને પૂછ્યું, આદિવાસી સમાજના એક કાકા ઉભા હતા, એનું પૂછ્યું મચ્છલિયા ઘાટે જવું હાઈવે તો સાઈડમાં કાઢે પણ અમારે ઉપર જવું તે આશ્ચર્યચકિત થઈ જાય ભાઈ તમારે ક્યાં ઉપર જવું મેં શું ફરવા વિચારો એ બી વિચારવો પડી જાય અમે મચ્છલિયા ઘાટ જવું જે ડેન્જર કહેવાય એવું શું લૂંટાઈ જાય લોકોને મચ્છલિયા ઘાટ જેવું બતાવો એમાં વિચારમાં પડી જાય અમે એ રીતે આખો કરી પૂછવા ના કોઈ મચ્છલિયા ઘાટ તપાસ લેવા જવું વિચારો એ કેટલો ફેમસ હશે ચાલો મળીએ આગળ ચાલુ વિડીયોમાં બનાવ્યો વિડીયોમાં તમે જોઈ લો મિત્રો પહાડ કાપી રસ્તો બનાવ્યો છે હા આખો પહાડ કાપી નાખ્યો ખરેખર ના કાપવો જોઈએ અમુક જે નેચર રહ્યું એના અંગાત છેડછાડ ના કરાય કોઈને આ તો ઠીક છે આપણે બધા બધું જોઈ બેઠા છીએ આગળની જે પેઢી આવશે એને જોવું હોય આ બધું એક વાતો જ રહી જાય કે પેલા આવું હતું પછી જોવા મળે નહીં જે વસ્તુ નેચર છે નેચરલી એને રાખવી જ જોઈએ જોઈ લો મિત્રો આખો પહાડ કાપ્યો છે આ કરજે મચ્છરિયા ઘાસ જ શું એને કાપી નાખ્યો આ લોકો કે શું એવું ખબર પડતી નહીં આખો પહાડ કાપીને રસ્તો બનાવ્યો છે શોર્ટમાં બહુ જબરજસ્ત લોકેશન છે ઇન્દોર હાઈવે ઇન્દોર હાઈવે હવે ચાલ આવા ઘાટ ઉપર ગાડી ધીમી થાય અને ડ્રાઈવર બિચારો લૂંટાઈ જાય કાયદેસરમાં આજ બી આ પરિસ્થિતિ ચાલુ જ છે એમાં કોઈ પેલી એ નહીં વિડીયો જોતા હશો જોઈ લો ખાલી લોકેશન જો કેટલી મસ્ત લોકેશન આખો ઘાટ કાપી નાખ્યો આખો ઘાટ કાપી દીધો અને વચ્ચે હાઈવે બનાવી દીધો આપણા ત્યાં છીએ હાઈટ ઉપર તમને બતાવું આગળ ફૂલ હાઈટ ઉપર છીએ આપણા જે પેલા વધારે ચઢાઈ હતી એની જગ્યાએ ઓછી કરી નાખી આ લોકોએ પણ આવો ઘાટ જ કાપી કાઢે જોઈ લો આપણે કેટલી હાઈટ ઉપર છીએ જોઈ લો તમે અને આ ઘાટ કાપવાનું કારણ એક જ હશે લૂંટફાટ બસ ઘાટ કાપવાનું કારણ તો લૂંટફાટ જ હશે બહુ ફેમસ ઘાટ છે મધ્યપ્રદેશનો જોઈ લો ખાલી જો આખો નાખો ડુંગર કાપી નાખ્યો જોવા જેવો નજારો સૂર્યનારાયણ ના હિસાબે થોડું ઓછું દેખાતું હશે બનાવે છે વિડીયોમાં પૂરો પહાડી પ્રદેશ જંગલ એરિયા જંગલ ઘાટ છે પણ એની હાઈટ થોડી ઓછી કરી નાખી બસ રસ્તો પહોળો કરી દીધો હું આજથી 3 વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે કમ્પ્લેટ જે જૂનો ઘાટ હતો એના ઉપર મેં ડ્રાઈવ કરી દીધું નાની ગાડી બી ધીમી પડી જતી હતી તો વિચારો તમે આ ટ્રક વાળાની શું હાલત થતી હોય એના ઉપર આ રોડ હાઈવે આ કાપી હજી 2 વર્ષ જેવું થયું હશે જો આગળ ટ્રક જાય તમને બતાવું એની સ્પીડ બિલકુલ ઘાટ ઓછો કર્યો છે છતાંય આપણે ચાલતા હોય એટલી સ્પીડ થઈ ગઈ એની ચાલતા હોય સામાન્ય દોડતા હોય એટલી સ્પીડ થઈ જાય
આ છે મધ્યપ્રદેશનો ફેમસ મચ્છલીઓ ઘાટ, જે લૂંટવાટ માટે બહુ ફેમસ છે. અહીંયા રાતે આવવા માટે લોકો 10 વાર વિચાર કરે, અહીંયા રહેતા લોકો બધા. એટલો ફેમસ છે આ મચ્છલીઓ ઘાટ. મારા જોડે આજથી હું 2 વર્ષ પહેલા આવ્યો. મારા જોડે હું 2 વર્ષ પહેલા આવ્યો તો મારા જોડે જૂના વિડીયો પડ્યા છે મચ્છલીયા ઘાટના. તો બની શકે તો હું આ વિડીયોની અંદર એડ કરવાની કોશિશ કરીશ. તમને પણ લાગશે કે જોરદાર ઘાટ હતો, પણ હાલ અડધો થઈ ગયો. કહેવાનો મતલબ કે નેચર અંગત છે સારું કહેવાય શોર્ટમાં, અને પબ્લિક ની સેફટી એ કહેવાય. એટલે બે બાજુ તો બધું છે, બહુ લોકો લૂંટતા હતા અહીંયા, બહુ હાદસા મોટા મોટા થતા હતા. એના હિસાબથી પગલું લીધું છે આ બધું. બાકી એ બહુ ફેમસ ઘાટ છે. અરે હજુ પણ ચાલુ જ છે. મિત્રો મચ્છલીઓ ઘાટ ઉતરી ગયા, એટલી બધી ચડાઈ નહીં, સામાન્ય હતી, જે પહેલા જેવી હતી નહીં. થઈએ તો હું મગજ ફ્રેશ કરીએ, માવ બાવ ખાઈને. તો લતારે મારી ગાડી ચલાવીએ, બાકી ઉતરીને રોડ ઉપર લતાર મારીએ. બનાવે છે વિડીયોમાં. હજુ આપણને 2-2.5 કલાક જેવું તો થશે. માંડવ પહોંચવાનું છે, આપણે માંડવ જવાનું. બહુ મસ્ત સારી જગ્યા છે. ચલો નીકળી હવે આગળ. નેચરલી હેલોજન ચાલુ આગળ, એટલે આવો દેખાવ ચોખ્ખો સૂર્યનારાયણ ભગવાન. નીકળી જાય આગળ. બધા વિડીયોમાં તમને બતાવીએ માંડવગઢ, માંડુ એક જ નામમાં બધું એક જ જગ્યા. ખરેખર માઉન્ટ આબુ ઉપર હાઈટ ઉપર એ પણ કિલ્લા મહેલો ઇકો પોઈન્ટ, જ્યાં પર અવાજ મારી દે ને અવાજ રિટર્ન આવે. ઘણી સારી જગ્યાઓ, જહાજ મહેલ, બહુ સારી જગ્યા તમને બતાવીએ આજે. બન્યા વિડીયો વાંચી લો લોકો. શું લખ્યું છે આ? આપણો તો વિષય નહીં યાર, પણ વાંચી લો તમે લોકો. શરાબ કી દુકાન સરદારપુરા, એ ખુલ્લે આમ મળે બધી જગ્યાએ. આપણો વિષય નથી, એટલે આપણે આ બધું એવોઈડ કરીએ. આપણને રસ બી નહીં. મિત્રો પવન ચક્કી આવી ગઈ આ બાજુ, બહુ પવન ચક્કી. દ્વારકા સોમનાથ જઈએ ત્યારે પવન ચક્કી એવી આ બાજુ પણ ઘણી છે. વાહ ભાઈ વાહ, કેવડી બધી પવન ચક્કી. લક્ઝરી વાળા ઉતાવળ કટ મારી ગયો. લગભગ બધી પવન ચક્કી હાલ અહીંયા બંધ છે. મિત્રો આપણે ધાર સુધી પહોંચી જઈએ, સીધો હાઈવે જાય આ બાજુ, ઇન્દોર જાય. ઇન્દોર બધા નહીં, એટલે 30-35 કિલોમીટર હશે. આપણે વળી જવાનું છે ડાઈવર સાઈડ અંદર. એટલે અહીંથી નાસ્તો કરી લઈએ, હોટલ આવી ગઈ છે. ચા પાણી નાસ્તો કરશું, થોડી વાર ગાડી ઠંડી કરશું, પછી જઈશું માંડવ. જોઈ લો ચાવડા હોટલ હ સામે, ત્યાં ચા પાણી કરી લઈએ, પછી આગળ નીકળીએ. તો બને રહેજો વિડીયોમાં. મિત્રો નાસ્તો લઈ લીધો, કોફી કચોરી લીધી, સમોસો લીધો, પૌવા લીધા. તો કરશું નાસ્તો, પછી પીશું ચા. પીશું ચા પીને પછી વધશું આગળ. મિત્રો આપણે ધાર સિટીમાં આવી ગયા છીએ. હવે અહીંયા આગળ માંડવ રસ્તો જશે, એ રસ્તો પકડી રહીશું. આપણે પ્રોપર હાલ ધારમાં છીએ, ઇન્દોરના બાજુમાં છે ધાર. તો બને રહેજો વિડીયોમાં, વધીશું આગળ. આપણે માંડવ વાળો રસ્તો પકડી લીધો આપણે. આ સીધો રસ્તો માંડવ જશે, મુંબઈ જશે.
એવું બોર્ડ માર્યું હતું મુંબઈ માંડવ હાઈવે સાઈડમાં કટવાથી વળી જઈશું એટલે ડાયરેક્ટ માંડવ સીધા જવું હોય મુંબઈ. રસ્તો મસ્ત છે આરસીસી રોડ. હાલ તાર જ ચાલી રહ્યો. જે રોબોટ આવી ગયું છે માંડવનું, તો આપણે વધશું આગળ હવે, કેમ કે ટાઈમ ફરવામાં બહુ જશે ત્યાં આગળ. જેટલું ફરવા એટલું ઓછું છે. 12 મહેલો છે, 12 આખું ફરવા જઈએ તો આખો દિવસ જતો રહે. મિત્રો ઘાટ આરામ, અહીંથી ઘાટ ચાલુ થઈ જશે છેક માંડવ સુધી, ઉપર રાણી પદ્માવતીના મહેલ સુધી. પુલ હામાં જે પહાડ દેખાય ત્યાં જવાનું છે આપણે ઉપર, તો કોઈ ટેન્શન નહીં. ગાડી છેક ઉપર જાય છે. જે જગ્યા પર જવાનું હોય તે પાર્કિંગની પણ વ્યવસ્થા સારી છે. શાંતિથી ધીમે ધીમે આપણે તાર ઉતરીશું અને ચડીશું. હવે પહેલાંથી શાંતિથી ડ્રાઇવિંગ કરીએ છીએ એટલે કોઈ ટેન્શન નહીં. આખો ઘાટ આપણે દેખો કેટલો ટર્નિંગવાળો જોઈ લો. રસ્તો કહીએ તો સારો છે નહીં, બહુ ખરાબ પણ નહીં, સામાન્ય. એટલે આપણે ધીરે ધીરે ઉતરી જઈશું, ચડીશું ટાળા રહે. વાહ ભાઈ વાહ, જબરજસ્ત રસ્તો છે. क्या જોરદાર રસ્તો. क्या अच्छा यूँ बोल रहे हो. જો માંડવનો આવ્યો ગેટ. આ ગેટથી આપણે કરશું અંદર પ્રવેશ. આવા 2 થી 3 ગેટ આવશે જે પ્રવેશ કરશું આપણે. જો પહેલો ગેટ આવી ગયો છે, ચડાઈ ચાલુ જ છે. જો કેટલી મસ્ત રસ્તો, કેટલું નેચર સૌંદર્ય, એકદમ નેચરલ. આ બાજુ ફરવાની બહુ મજા આવે. જો બીજો ગેટ આવશે હવે, બીજો ગેટ. અહીંયા દીપડા પણ છે. રાતે રસ્તા ઉપરથી ઉતરાય નહીં, રાતનો સફર હોય તો. રહેવાની પણ સારી સગવડ અહીંયા મળી જાય છે. રિસોર્ટ છે ઘણા ઉપર હાઈટ ઉપર. બહુ પબ્લિક બહુ આવે. આજે પણ ભીડ છે જ, ફૂલ ભીડ. જો આ ત્રીજો ગેટ આવી ગયો માંડવના અંદર એન્ટ્રી મારવા માટે. આપણે એન્ટ્રી મારી દીધી. સામેથી આવી ગઈ બસ ના ટ્રક છે. જોઈ લો બોર્ડ આવ્યું ને, દીપડો છે અહીંયા. એમ રાત્રે બહુ સાચવીને રહેવું પડે અહીંયા. જંગલી જાનવર છે અહીંયા, કેમ કે જંગલ એરિયા છે બધો. આજુબાજુ ફૂલ જંગલ એરિયા છે. એકદમ વળાંકવાળા રસ્તા છે, ચઢાઈવાળા. આપણે સ્લો જ ગાડી ચલાવીશું, કેમ કે ફેમિલી છે જોડે ફેમિલી હોય આપણે શાંતિથી ચાલીએ છીએ. જો કેટલી ટર્નિંગ કેટલો આવે જોરદાર. કયા ટાઈમે સામેથી કોઈ આવી જાય ખબર પડે નહીં આપણને. એવું ફૂલ ટર્નિંગ છે. બાઇકવાળા તો ખરેખર એટલા સ્પીડમાં જઈને જો ફૂલ ચડાઈ આવી, એકદમ સીધી ચડાઈ છે. આપણે આગળ ગાડીના 50 રૂપિયા એન્ટ્રી લેશે અહીંયા.
આ ગેટ વટાઈને અંદર જઈશું એટલે 2 વ્હીલરની 20 રૂપિયા એન્ટ્રી છે. ફૂલ ચડે. જો આ બાઇકવાળા આપણે સીન બગાડે. આખી પિકઅપ તોડાવી દીધી આપણી. કેમ કે બાઇકવાળા બિલકુલ ધ્યાન રાખતા નહીં. અંદર ઘૂસી જ જવાની વાત બસ. મિત્રો અહીંયા ગાડીની 50 રૂપિયા એન્ટ્રી છે. 4 વ્હીલર ગાડી હોય તો 50 રૂપિયા, બાઇક ના 20 રૂપિયા છે. ચલો વધીએ આગળ. જહાજ મહેલ 2 કિલોમીટર, કોટસંગ શાહ ટોમ્બ 1 કિલોમીટર. ખરેખર મસ્ત જગ્યા હો ભાઈ. આઈ લવ માંડવ લખેલું આવ્યું. જોઈ લો આજુબાજુ બધા કિલ્લા છે. 10 કિલોમીટર ઉપર ચડાઈ છે. બધે કિલ્લે કિલ્લા જ છે બસ. ખરેખર બહુ અદભુત જગ્યા છે. મસ્ત આ રિસોર્ટ સાઈડમાં રાત રોકાવું હોય તો પણ સારી સગવડ. આ માલવા પ્રદેશ કહેવાય મધ્યપ્રદેશ નો. બસ આપણે પેલા વિડીયોમાં પ્રોમિસ કર્યું હતું લાઈક ને સબસ્ક્રાઇબ થશે તો આપણે માંડવ જઈશું ફરવા. આપણું પ્રોમિસ પૂરું કર્યું. માંડવ આવી ગયા છીએ. સારા સારા મહેલો બતાવીએ તમને. તમારી ફરજમાં આવો લાઈક કરો, વધારે સબસ્ક્રાઇબ કરો. बराबर लाइक में सब्सक्राइब करो बराबर। ये दरगाह है बहुत बड़ी, राजाशाही जमाने की है। जामा मस्जिद है, हाँ जामा मस्जिद बहुत। अब वहां भी जाएंगे अपने। देखो इनको रास्ता इन्होंने खरीद लिया है, रोड पे चल रहे हैं। नहीं चालू रख जामा मस्जिद પહેલા આપણે અહીં રૂકમતીના મહેલ જઈશું, પછી આવીશું બધું ધીમે ધીમે ફરી લઈશું એક એક મહેલ અને આ રહી દરગાહ. બધી નેચર સૌંદર્ય જો રાજાશાહી વખતનું છે બધું. કિલ્લાની દિવાલ કેટલી મસ્ત રહી આમલી એકદમ. કેટલું જોરદાર ઝાડ છે ઓબલીનું. એક બેન 3000 ઓબલી ના આવી, પાછળ 3-4 ભાઈ નજારો જોવા એનો એકદમ. રાતે આવો તમને બીક લાગે ને ભૂતિયા દાદા. આની આંબલી આવે આપણે જે આંબલી આવે એનાથી અલગ આવે બિલકુલ. એકદમ મોટી હોય, વ્હાઈટ હોય અને ખાટી પણ ના હોય એટલી ગળચટી હોય. અને આપણે લઈશું એને ખાઈશું, તમને બતાવીશું કે આ બાજુ આવી આંબલી હોય બિલકુલ અલગ હોય પેલી આંબલીથી. તો બને કેવડી મોટી ઝીલ. વાહ ભાઈ વાહ, પહાડો વચ્ચે ઝીલ. એ માઉન્ટ આબુ ના ઉપર જે તળાવ રહ્યું બસ સેમ ટુ સેમ જોઈ લો એવું છે. અહીંયાથી બોટિંગ ને એવું થતું નહીં, આવનારા ટાઈમમાં થાય ખબર નહીં, બાકી સેમ જ છે એ ટાઈપનું. જો મિત્રો આ ઇકો પોઈન્ટ આવ્યું. આપણે જોરથી બૂમ પાડીએ તો એના આપણી અવાજ રિટર્ન આવે છે. આપણે અહીંયા પહેલા બૂમ પાડી ચૂકેલા છીએ. આપણે આવીશું રિટર્નમાં, અહીંયા ઉભા રહીશું, બૂમ પાડીશું. હા ગઈ વખત જે કાકા બેઠા હતા એ પણ બેઠા જ છે અહીંયા. એ જ છે, એ જ કાકા છે જે બૂમ પાડીને આપણને બતાવશે. અને રિટર્ન બૂમ આવે એમનો અવાજ બહુ સ્ટ્રોંગ. ખાલી નજારો જોવો કેટલો મસ્ત. આપણને તો જગ્યા બહુ ગમે છે એટલે આપણે બીજી વાર આયા. 2-2.5 વર્ષ પછી આવ્યા છીએ. જોઈ લો મિત્રો ઉપર કેટલો મસ્ત કિલ્લો. મારા ખ્યાલથી ત્યાં આગળ સિપાહી ઉભા રહેતા હશે. કોઈ બીજું રાજ્ય આક્રમણ કરે તો ત્યાંથી ખબર પડી જાય તો ભાઈ આગળ આવે છે, પછી આગળ ખબર આપી દેતા હશે.
તો જેવું હશે એ ટાઈપનું, એટલે આવી જે નાના નાના કિલ્લા બનાયા. દેખો મિત્રો, કેવી ચઢાઈ ઉતરે વાળો રોડ. શોર્ટમાં આપણે ચડીએ છીએ હજી પહાડના ઉપર જ. ફર્સ્ટ પોઈન્ટ ઉપર રાણી રૂપમતીનો મહેલ આવશે, બધાથી ઊંચો. બધાથી ઊંચા રૂપમતીનો મહેલ. મિત્રો જો કેટલો મસ્ત નજારો છે. સેનાપતિનો મહેલ આવ્યો છે. આગળ સેનાપતિનો મહેલ આવશે. જો ખાલી નજારો ઉપર સામે સેનાપતિનો મહેલ છે. આપડે ટિકિટ પેલા ટિકિટ લેવી, એક વ્યક્તિની 25 રૂપિયા ટિકિટ છે. તો આપણે લઈ આવીશું પેલા, પછી અંદર એન્ટ્રી મળશે. જોઈ લો મિત્રો, આવી ટિકિટ મળશે તમને. અહીંથી જે સેનાપતિનો મહેલ છે અને રાણી રૂપમતીનો મહેલ છે ત્યાં જવા માટે આ ટિકિટ લેવી પડશે. 14 વર્ષના બાળક સુધી ફ્રી છે. બાકી પછી 14 વર્ષથી ઉપર માટે ટિકિટ લેવી જ પડે. મિત્રો સેનાપતિનો મહેલ છે. અરે આપણે આવીશું રિટર્નમાં. પેલા આપણા રાણી રૂપમતીના મહેલે જઈશું, પછી રિટર્નમાં આ બધું બતાવીશું. પેલા ત્યાંથી સૌથી ઉપર એ રે મહેલ, ત્યાંથી આપણે નીચે ઉતરતા બતાવી દઈશું. મિત્રો રાણી રૂપમતીનો મહેલ આવી ગયો છે. હવે આપણે ગાડી કરીશું અહીંયા પાર્ક, પછી ચાલતા જવું પડશે. અહીંથી બહુ દૂર નહીં લાગી રહ્યા છે. તો ગાડી પેલા પાર્કિંગ કરી લઈશું સારી જગ્યા ઉપર. મિત્રો રાણી રૂપમતીના મહેલમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ફૂલ હાઈટ ઉપર. સૌથી ઉપર રાણી રૂપમતીનો મહેલ છે. આપણે જઈને અંદરથી બતાવીએ તમને. તો બાપ બધા ઉતરી ગયા ગાડીમાંથી. હવે નીકળીએ રાણી રૂપમતીના મહેલમાંથી. મિત્રો ત્યાં ઉપર રાણી રૂપમતીનો મહેલ છે. આપણે ત્યાં જઈશું ચાલતા ચાલતા. આરે રોડ અહીંથી ફરીને પછી ઉપર જવાનું છે. એક ઉપર જઈશું, નજારો બતાવીશું. મારા છોટો મારા જોડે આવી ગયો છે. એની મમ્મી થાકી જાય ચઢાઈ વાળો રોડ એટલે. જોયો મિત્રો, આપણે અહીંયા ઉપર જવાનું છે. ચાલતા ચાલતા જઈશું. જો તમને લાગતું હશે આપણે કેટલી ચઢાઈ ઉપર છીએ યાર. બહુ ઉપર આવી ગયા. ગાડી ઉપર આવે છે, કોઈ ટેન્શન વગર અહીંયા આવાય ફરાય. રાણી રૂપમતીનો મહેલ જોઈ લો કેટલી હાઈટ ઉપર છે આપણે. નીચે જે ખાઈ જેવી છે, જંગલ આવી ગયા છે ઉપર. હજી ઉપર જવાનું છે. જોઈ લો મિત્રો, આ પહેલાનું પાણી સંગ્રહ કરવાનું, જે રાજાશાહી ટાઈમમાં પાણી સંગ્રહ આમાં કરતા હતા. નીચે પાણીનો સંગ્રહ થતો હતો. જો હજુ પણ પાણી છે. કેટલું લાંબુ છે. જે આપણે ઘરે ટોકું બને અંડરગ્રાઉન્ડ, એમાં રાજા લોકો આમાં પાણી સંગ્રહ કરતા હતા. મિત્રો અહીંથી ઉપર જવાનો રસ્તો છે. અહીંથી ઉપર જવાનો રસ્તો છે. પેલું પાણી વાળું આવી ગયું, પાણી સંગ્રહ કરવાનું. અહીંથી જઈશું આપણે ઉપર. આવી ગયા ઉપર. હજી આપણે કેટલી હાઈટ ઉપર છીએ જોઈ લો. વાદળો ટચ થઈ ગયા. આ નીચે વાદળો જતા રહ્યા, વિચારો. હજી વ્હાઈટ દેખાય બધા વાદળ. આ ઉપરનો નજારો અહીં રૂપમતીના મહેલનો અંદરનો નજારો લાવી દીધો આપણે. જોઈ લો, મહેલનો અંદરનો નજારો છે. જો ફોરેનરો છે, ફોરેન થી આવેલા છે. કહ્યું ફોરેન થી લોકો આવે છે અહીંયા જોવા. અહીંયા ફોરેનરો બી હાલ બહુ જ છે હાજરમાં. રાણી રૂપમતીનો મહેલ છે. પાછળ બગીચો છે. જોઈ લો,
આવી જગ્યા કોઈ નહીં બતાવો.